મૂલ્યાંકન કેવું નક્કી કરે? આ બેનો સાહેબ હું તમને ભેદ સમજાવું. હું તો બાજુમાં જ અમે એક્સપ્લેન કરી શકીએ છીએ. સાહેબ તમારા કચ્છ જિલ્લામાં મૂલ્યાંકનની ફોર્મ્યુલા સાહેબ કચ્છ જિલ્લામાં છેલ્લા એક મિનિટ કચ્છ જિલ્લામાં છેલ્લા 100 દસ્તાવેજો તમે કાઢો કે જે ખાનગી કંપની, મારી વાત તો સાંભળો સાહેબ, લેટ મી કમ્પ્લેન. જે ખાનગી કંપની કોઈ ટ્રસ્ટ કે કોઈ વ્યક્તિને સરકારી જગ્યા જોતી હતી અથવા તો ગ્રામ પંચાયતને સરકારી જગ્યા જોતી હતી અને એનું મૂલ્યાંકન જે તમે કર્યું છે એ મૂલ્યાંકન કેવું છે, એની કિંમત તમે કેટલી ને છેલ્લા 100 દસ્તાવેજ અને ખેડૂતો માટે મૂલ્યાંકન કમિટી છેલ્લા દિવસોમાં જેટલી બેઠી છે એના દસ્તાવેજો. આ તો અમે તમને હેરાન નથી કરવા, ખાલી આ બંનેની અમને કોપી આપી દો, હિસાબ કરીને અઠવાડિયા પછી હું તમારી પાસે પાછો તમે માંગી લેજો, બરાબર આપી દઈશું. આમાં મૂલ્યાંકન સાહેબ આરટીઆઈ ની પાછી કલમ 8 1 ક ગ જ ના આવે જો આપીશ, એવું નથી સાહેબ, એવું પણ નથી વિપાલભાઈ. આમાં મૂલ્યાંકનની પ્રક્રિયા સેમ છે, આમાં કોઈ કઈ એવું નથી હોતું. જે તે લોકેશન છે, એક મિનિટ જી તમે આગેવાન છો, મારી જે તે લોકેશનનો જે છે એનું આપણે 1 કિલોમીટર 3 કિલોમીટરમાં કેટલા દસ્તાવેજ થયેલા છે એ દસ્તાવેજોને હાઈએસ્ટ દસ્તાવેજની એવરેજ લેતા હોઈએ છીએ. એટલે સુરતનો દસ્તાવેજ ને તમે કમ્પેર અહીંયા તો ન જ કરી શકો. પ્લીઝ જયેશભાઈ, યુ કાન્ટ કમ્પેર, રાઈટ? તમને સુરતમાં તમને જમીન ક્યાં મળતી હોય તમે આપો, ભાઈ ત્યાંની જમીનના ભાવ અલગ છે, તમે એનું કમ્પેરિઝન અહીંયા કરવા જશો તો એ તો નહીં મેળ પડે. હું પણ એટલી વસ્તુ તો હું પણ સમજુ છું, રાઈટ? એટલે એ જે છે દસ્તાવેજ જે તે જગ્યાના જે દસ્તાવેજ છે, પ્રાઇવેટ પાર્ટી દ્વારા કરવામાં આવેલા દસ્તાવેજ છે, એ દસ્તાવેજમાંથી હાઈએસ્ટ 10 દસ્તાવેજ અને એની એવરેજ ના આધારે થતું હોય છે. સેમ ફોર્મ્યુલા હોય છે, એ ફોર્મ્યુલા અલગ નથી હોતી. હા, દરેક જગ્યાના દસ્તાવેજ અલગ અલગ હોય છે. તમે સુરત સિટીનો રેટ તો ના કચ્છના તમે સુરત સિટીના રેટનો તમે કમ્પેરિઝન અહીંયા કરશો, સામાન્ય રીતે કરવાનું કોઈ બોલ્યું નથી. દસ્તાવેજ કોણ કરે છે? પ્રાઇવેટ પાર્ટી કરે છે, રાઈટ? અને એમાંથી પણ હાઈએસ્ટ 10 દસ્તાવેજ જે હોય છે એની એવરેજ કાઢવામાં આવે. સર દસ્તાવેજ તંત્ર નથી કરતું. દસ્તાવેજ તો બાલાભાઈની વાત જે છે ને એ હતી સાહેબ કે ગવર્નમેન્ટ પોતાની ખાર ખરાબાની લેન્ડ એવો કોઈ પ્રાઇવેટ કંપનીને વેચે છે ત્યારે એના કેલ્ક્યુલેશન પુરાવો છે, હું આપને પુરાવો આપી દઉં. સવાલ ફેક્ટરનો છે, મારી પાસે છે પુરાવો, આપી દઉં સાહેબ. હાઈવે છે. આમાં હુકમ થયેલો છે. અરે સાહેબ આમાં જ હુકમ થયેલો છે અને એમાં કોઈ કોમર્શિયલ રેટ કાઉન્ટ નથી કર્યા, આપણે જંત્રી રેટ જ કાઉન્ટ કર્યા છે. આ જે છે જેના માટે અમે આવ્યા છીએ આ વાંઢિયા માટે જંત્રી રેટ જ નથી કર્યા. સર બતાવવામાં જ નથી એકચ્યુઅલી ખેડૂતોને. બિલકુલ દસ્તાવેજના આધારેનું મૂલ્યાંકન કરવું હોય, જંત્રી પ્લસ દસ્તાવેજનું મૂલ્યાંકન, એમાં જે હાઈએસ્ટ હોય એ હાઈએસ્ટ ઉપર પકડાતું હોય. મે બી ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ જંત્રી કરતા એ જે એવરેજ છે એ એવરેજ નીચે આવતી. દસ્તાવેજ તંત્ર નથી કરતું, દસ્તાવેજ પ્રાઇવેટ પાર્ટી કરે છે. એના હાઈએસ્ટ 10 દસ્તાવેજ પકડવામાં આવે છે, એનું કેમ કરવાય છે કે ભાઈ હાઈવે ઉપરનું છે, હાઈવે ઉપરનું છે, મને ખબર છે. એના ફેક્ટર લેવામાં આવે છે. અને એ ફેક્ટરમાં માની લો કે કોઈક જગ્યાએ જંત્રી હાયર આવે છે, રાઈટ? અને તમારા દસ્તાવેજનું એવરેજ ઓછું આવે છે તો હાઈએસ્ટ જંત્રી પકડાય. એટલે આપણે સુરતનું કમ્પેરિઝન તો સુરત સિટીનો ભાવ અને અહીંનો એ તો હું વાત કરી શકું. મારા ગામની આજ આવી લાઈન નીકળવાની હતી. આપણે કેટલું સુરતનું આ લગાડી શકે પાછળ આપણે મારા ગામમાં શિક્ષણ હેતુ માટે અમે માંગી હતી 3300 રૂપિયા. તમે આપણી ડીએલવીસી જ નથી કેટલા એટલા ડીએલવીસી ભીમાસરમાં 1 કિલોમીટરની અંદર 600 રૂપિયા નક્કી કર્યા. આ તો પુરાવો છે ને, માની લો દસ્તાવેજ માનીએ નહીં. કોઈ ડીએલવીસી ના 2 હુકમ બતાવો, આપણે બંને હુકમ બતાવો. કંપનીને દેવો છે તો આપણે 600 રૂપિયા, અમારે લેવી છે તો 3300 રૂપિયા, બંને હુકમ બતાવો. ફરીથી ડેમ શોર્ટ દઉં છું, એવો કોઈ ભેદભાવ મૂલ્યાંકનમાં નથી થતો. ડેમ શોર્ટ હું બતાવું પુરાવો અને એનું રીઝન બતાવું. પુરાવો હું તમને રીઝન આપીશ. રીઝન આપશો તમે.
પેલા વસ્તુ તમને more than 1,000 document we can produce. More than 1,000 document. સાહેબ, એક બીજી વાત છે અમારી. હા. સર આ બધી જે તમે પ્રોસેસની કહો છો ને સર, જ્યારે બરાબર ડિપાર્ટમેન્ટે ટેન્ડર ઇન્વાઇટ કર્યું ને સર, બરાબર, ત્યારે ROWની બરાબર ટોટલી જવાબદારી હોય ને એ જે કંપની બીડ કરતી હોય ને એના ઉપર એ લોકો રાખતા હોય છે, બરાબર સર. હવે આમાં શું થયું છે, એક પ્રાઇવેટ પાર્ટી છે ને એ L1 આવી છે ને એણે બીજાને છે ને બરાબર ટેન્ડર અલોટ કર્યા છે. તમે જે પ્રોસિજર કહો છો ને સર, એ ત્યારે ઇમ્પ્લિમેન્ટ થાય કે ગવર્મેન્ટ એન્ટિટી બરાબર એ ટેન્ડર મેળવે. અત્યારે સર તમે જે પાર્ટીએ જ્યારે ટેન્ડર બીડ કર્યું હશે ને સર, ત્યારે સર્ટેન અમાઉન્ટ એને ROW માટે કરી જશે અને એ ROW એને બાય હુક ઓર બાય કુક કરાવવાનું રહે છે. તમે જે કાંઈ બી સર અત્યારે જે વાત કરો છો ને એ છે ને ગવર્મેન્ટ એન્ટિટીને લાગે સર. અત્યારે જે L1 આવી છે ને સર એ એક પ્રાઇવેટ એન્ટિટી છે સર. એ મુદ્દો મને નથી લાગતું કે તમે ચર્ચા કરી છે. નહીં. એ તમે એમાં ડીપમાં જજો સર પ્લીઝ. એમની વાત શું છે સાહેબ કે જે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ છે એને આ ટ્રાન્સમિશન કરવા માટેના ટેન્ડર ડોક્યુમેન્ટ માટેની જે NIT માં એને અપ્લાય હું કર્યું સમજી ગયો. and they have got the lowest one અને એને એને સેપરેટ એની કાર્યવાહી છે. એ કાર્યવાહી પ્રોસિજરલ એની procedure અલગ છે. નહીં, મારું બીજું છે આ છે ને આ લોકો સૌથી પહેલા આ પ્રકારનું નોટિફિકેશન મારી પાસે અનફોર્ચ્યુનેટલી મારી પાસે ભુજનું નથી, પણ સાહેબ એ લોકો શું કરે છે કે આ ગામના નામો લખે છે. પર્ટિક્યુલર ખેડૂતના નહીં. ROW કરવા માટે એને ક્યાંથી લઈ જવાનો છે એવું સ્પેસિફિક કાયદો એવું કહે છે કે એને સ્પેસિફિક કરવું પડે. અને ભૂતકાળમાં ગેટકો જ્યારે કરતી હતી કે આ જ્યારે પાવર ગ્રીડ કરતી હતી ત્યારે એ સ્પેસિફિક સર્વે નંબર સાથેના ખેડૂત જે આપણે એક્વિઝિશન પ્રોસિજરમાં જે કરતા હોઈએ છીએ એ પ્રકારના એ લોકો જાહેરનામા કરતા હતા. એટલે મને જાહેરનામું આવે તે દિવસે મને ખબર પડી જાય કે મારા ખેતરમાં થાંભલો જવાનો છે ને કોના ખેતરમાંથી લાઈન જવાની. આમાં સાહેબ એ લોકો કોઈ સ્પેસિફિક મેન્શનિંગ નથી, જસ્ટ દે મેન્શન ધી વિલેજ. હવે વિલેજનો રકબો છે સાહેબ, મારા ગામનો રકબો છે રકબો 4 કિલોમીટર 15,000 હેક્ટર મારા ગામનો રકબો છે. આ ગામમાં તો મારા ખ્યાલથી ખૂબ મોટા રકબાઓ હશે. તો સાહેબ 5-6 કિલોમીટર 7 કિલોમીટરનો વિથનું જે ગામ છે એની અંદર પર્ટિક્યુલર એક ગામનું નામ લખીને ક્યાંથી લઈ જવાનો છે આ તો સાહેબ આપ સાહેબના એમાં કાર્યક્ષેત્રમાં આવી શકે. યુ કેન આસ્ક કે ભાઈ તું મને આપતો ખરો. અમને નથી આપતો સાહેબ. અમે જ્યારે માંગવા જઈએ ત્યારે અમને નથી આપતો. અમે સુરતના કલેક્ટર સાહેબને આ વાત કરી, અમારી સામે કલેક્ટર સાહેબે એને હુકમ કર્યો કે તું આપી દે, પણ એને નહીં આપ્યું. સાહેબ બીજું આ લોકો લાઈન કાઢે એના માટે તમારી પાસે કોઈ પરમિશન કે આ કે તે કે માંગે કે માંગવાની હોતી જ નથી કે કેવી રીતે? ખરેખર સર્વે થાય છે, આ લોકો જાહેર નથી કરતા. ને સાહેબ ઓલા જે પણ ઓફિસર પોલીસ એસપી જે પણ હાદેદાર છે ને એ લોકો પાસે ઓનલી વન આન્સર કે વી હેવ કલેક્ટર ઓર્ડર, નથિંગ એલ્સ. બીજો શબ્દ બોલતા નથી. એક એરોગન્સી એ લોકોમાં બહુ આવી ગઈ છે કે એટલે વી અમે હેવ clarity કલેક્ટર કરી કે ઓર્ડર. તમને જે વાત કરી પહેલે ઓર્ડર છે કે નથી, ઓર્ડર જે હોય છે એ પર્ટિક્યુલર જે લોકેશન કે જેનું રેઝ કરવામાં આવેલું હોય છે એનો ટેલિગ્રાફિક એક્ટ હેઠળનો હોય છે. એ સિવાય કે જ્યાં રેઝ નથી કરવામાં આવેલું હતું ત્યાંનો ઓર્ડર નથી હોતો. આવું તમને ફરીથી સાહેબ હવે પાછું એમાં મૂળ મુદ્દા ઉપર 67 મીટર 50x50 રાહુલ ઘરે નાતો બાથરૂમ કચ્છમાં એ બાથરૂમમાં નાતો હતો, બરાબર છે. બાથરૂમમાંથી બહાર નીકળ્યો ને પોલીસ અને બાથરૂમમાંથી ઉપાડી ગઈ. હવે અહીંયા તમે એના ઘરે હુકમ કર્યો છે 67 મીટરમાં સાહેબ. મેં તમને એ જ સ્પષ્ટતા કરી. તો એ પર્ટિક્યુલર લોકેશન જે હોય હા પણ તો એ સાહેબ હું એ આપનું ધ્યાન દોરું છું. હું તમને એ જ કહેવા માંગુ છું, એ જ મેં સ્પષ્ટતા કરેલી છે કે ભાઈ ઓર્ડર જે હોય ટેલિગ્રાફિક એક્ટનો એ માત્ર જે પર્ટિક્યુલર લોકેશન કે જેનો રેઝ કરવામાં આવેલો ઇસ્યુ હોય, જેનો હિયરિંગ કરવામાં આવેલું હોય ને હિયરિંગના અંતે જે ઓર્ડર કરવામાં આવે એ જ હોય. એ સિવાય જ્યાં રેઝ નથી પણ એમને તો આ ઘરે પોલીસ હુકમ ગઈ. We will ask police. ઘરે પોલીસ અને બાથરૂમમાંથી બહાર નીકળ્યો તો પછી We will ask police. પોલીસમાં તમે તાત્કાલિક એક ઓર્ડર કરી દો સાહેબ કે 67 મીટર સુધી જ તમારે રહેવાનું છે, એની બારે કોઈ પબ્લિકને ઉપાડવી નહીં.
આવો એક ઓર્ડર કરી દો તમે સાહેબ. સાહેબ આડોશ પાડોશના ખેતરોમાં ગાડીઓ પાર્કિંગ કરવામાં આવે છે પોલીસ તંત્રની બીજી કંપનીઓની, એમાં નુકસાન કરવામાં આવેલ છે. એમાં કહેવામાં આવ્યું તો કે અમે કાંઈ ન કરી શકીએ, તમે જાઓ કલેક્ટરને મળો, અમારી પાસે ઓર્ડર છે. આવા જવાબ આપવાનો આવે બને. ખેતરે જવું હોય તો રસ્તા બંધ કરી નાખે. માય વાઇફ હેવ અ બેબી. આ છઠ્ઠો દિવસ છે. જે હું પ્રેગ્નન્સીના ડે પર દિવસે ગયો હતો ને, તો ચશ્મા અને રૂમાલ બાંધી ગયો હતો. મને ડર હતો કે આપણે ઉપાડને રિયલીમાં એવું થયું. પોલીસ મારી બેબી આવ્યો અને બહાર પોલીસ રાહ જોતી, મારી હાથ જોડવા પડે કે આજે રહેવા દો, કાલે વી વિલ કન્ટિન્યુ. એટલે હાલત બહુ ખરાબ છે. બધા તમારા નામનું મિસયુઝ કરે છે. કચ્છ શાખાની પોલીસ સાહેબ વાંઢિયાની અંદર છે આજે 10 પોલીસ સ્ટેશન. નંબર પ્લેટની ગાડીઓ, વગર નંબર પ્લેટની ગાડીઓ. અચ્છા, જેટલો તમે શાંતિથી સુરેન્દ્રનગરમાં આની અસર આવે છે એવડો ડરનો માહોલ ઉભો કર્યો. ભાઈ રાક્ષસ કેમ નીકળે એવી રીતનામાં ગમે એ ખેતરમાંથી DCB ગાડી નીકળી જાય છે, ગમે એ ખેતરમાંથી આમ કામ બીજો જયેશભાઈ, એક વાત સર, બીજી વાત કરું. અત્યાર સુધી ઇતિહાસમાં ગેટકો જે ફ્લાઇટ નાખી છે, મેં નથી જોતો પોલીસ ત્યાં ગઈ હશે. બરાબર. તો આ અડાણી આવ્યા પછી જ કેમ પોલીસ ઉપયોગ કરવામાં આવે છે? સાહેબ એમ નથી. પોલીસ પ્રોટેક્શનના નામે આ લોકો શું કરે છે, ગેસ લાઈન કાઢી ગયા. એમાં બી ખેડૂતો સાથે મારકૂટ થઈ, ખેડૂતો ઉપર ખોટી ફરિયાદો થઈ. ગેસ લાઈનમાં બી આજ જોતું. પોલીસ પ્રોટેક્શનના નામે એટલે સાહેબ, ખાનગી તારીખો ભરે છે ને? તારીખો ભરે છે આજ બી ખેડૂતો. સાહેબ